સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળના 7મા વર્ષના 5મા માસમાં તેઓ યરૂશલેમ પહોંચ્યા. તેમણે પહેલા માસની પહેલી તારીખે બેબીલોનથી મુસાફરી શરૂ કરી અને ઈશ્વરની મદદથી 5મા માસની પહેલી તારીખે આવી પહોંચ્યા. એઝરાએ પ્રભુના નિયમશાસ્ત્રનો અભ્યાસ કરવામાં, તે પ્રમાણે તેને આચરણમાં ઉતારવામાં અને તેના નિયમો અને વિધિઓ ઇઝરાયેલી લોકોને શીખવવામાં પોતાનું જીવન પરોવ્યું હતું. એઝરા તો પ્રભુએ ઇઝરાયેલી લોકોને આપેલી આજ્ઞાઓ અને વિધિઓનો વિદ્વાન હતો. સમ્રાટ આર્તાશાસ્તાએ તેને આપેલા પત્રની નકલ આ પ્રમાણે છે. હું અને મારા 7 સલાહકારો તને એટલા માટે મોકલીએ છે કે તું જઈને તપાસ કરે કે તારી પાસે તારા ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે તેનું પાલન યરૂશલેમ અને યહૂદિયાના લોકો કરે છે કે નહીં. અમારા પૂર્વજોના સમયથી આજ સુધી અમે ભયંકર પાપ કર્યા છે. અમારા પાપને લીધે અમારા રાજાઓ અને યજ્ઞકારો પરદેશી રાજાઓની સત્તાને તાબે થઈ ગયા છે. અમારી કતલ કરવામાં આવી છે, અમને લૂંટી લેવામાં આવ્યા છે, અમને કેદી તરીકે લઈ જવામાં આવ્યા છે અને અમારી આબરૂ લૂંટાઈ છે. આજે પણ અમારી એ જ દશા છે. હે ઇઝરાયેલના ઈશ્વર પ્રભુ, તમે ન્યાયી છો, છતાં આ જે છે તેમ તમે અમને બચાવ્યા છે. અમે તો અપરાધી છીએ અને તેથી તમારી સમક્ષ આવવાનો અમને કોઈ અધિકાર નથી. આવ્યો ત્યાં સુધીમાં તો ઇઝરાયેલના બધા લોકો પોતપોતાના નગરોમાં ઠરીઠામ થઈ ગયા. એ માસને પ્રથમ દિવસે તેઓ સૌ યરૂશલેમમાં પાણીના દરવાજાની અંદર તેની અડોઅડ આવેલા ચોકમાં એકઠા થયા. પ્રભુએ મોશે દ્વારા ઇઝરાયેલી લોકોને ફરમાવેલા નિયમશાસ્ત્રોનું પુસ્તક લાવવા લોકોએ એઝરાને કહ્યું. એઝરા તો યજ્ઞકાર અને એ નિયમમાં વિદ્વાન હતો. તેથી સ્ત્રી, પુરુષો અને સાંભળીને સમજી શકે તેવા બાળકો જ્યાં એકત્ર થયા હતા ત્યાં એઝરા એ પુસ્તક લઈ આવ્યો. એઝરા બધા લોકો કરતાં ઊંચે ઊભો હતો અને બધા લોકોની આંખો તેના પર મંડાયેલી હતી. તેણે જેવું પુસ્તક ઉગાડ્યું કે સર્વ લોક ઊભા થઈ ગયા. આરંભમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. ત્યારે પૃથ્વી આકાર રહિત અને ખાલી હતી. જલનિધિ પર અંધકાર હતો. પાણીની સપાટી પર ઈશ્વરનો આત્મા ઘુમરાઈ રહ્યો હતો. ત્યારે ઈશ્વરે કહ્યું, પ્રકાશ થાવ, એટલે પ્રકાશ થયો. પછી ઈશ્વરે કહ્યું, હવે આપણે આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવજાત બનાવીએ, જેથી તેઓ સમુદ્રના માછલા પર, આકાશમાં પક્ષીઓ પર અને આખી પૃથ્વીના પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ અને વન્ય પશુ પર અધિકાર ચલાવે. ત્યારે પૃથ્વી પર ખેતરનો કોઈ છોડ કે કોઈ શાકભાજી ઉગ્યા નહોતા, કારણ ઈશ્વરે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો નહોતો અને જમીન ખેડનાર પણ કોઈ નહોતું. પ્રભુ પરમેશ્વરે ભૂમિની માટીમાંથી માણસ બનાવ્યો. તેમણે તેના નસકોરામાં જીવનદાયક શ્વાસ ફૂંક્યો, એટલે માણસ જીવંત પ્રાણી બન્યો. પ્રભુ પરમેશ્વરે પૂર્વ તરફ એદનમાં એક બાગ બનાવ્યો અને તેમાં પોતે બનાવેલા માણસને રાખ્યો. તેમણે ભૂમિમાંથી સર્વ પ્રકારના સુંદર અને સારા ફળ આપનાર વૃક્ષ ઉગાવ્યા. બાગની વચમાં જીવનદાયક વૃક્ષ તેમજ ભલા ભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષ પણ ઉગાવ્યા. તેમણે માણસને આજ્ઞા આપી, બાગમાંના પ્રત્યેક વૃક્ષનું ફળ તું ખાઈ શકે છે, પણ ભલા ભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, કારણ જે દિવસે તું તે ખાશે તે જ દિવસે તું નક્કી મરણ પામશે.
પછી પ્રભુ પરમેશ્વર બોલ્યા, માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય સહાયકારી બનાવીશ. પ્રભુ પરમેશ્વરે બનાવેલા બધા પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર થતો. સાપે સ્ત્રીને પૂછ્યું, શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે બાગમાંના કોઈ વૃક્ષનું ફળ તમારે ખાવું નહીં? સાપે કહ્યું, એ સાચું નથી, તમે નહીં જ મરશો. એ તો ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તે ફળ ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ઈશ્વરના જેવા બનશો અને ભલા ભૂંડાનું જ્ઞાન ધરાવતા થઈ જશો. સ્ત્રીએ જોયું કે તે વૃક્ષ દેખાવમાં સુંદર, તેનું ફળ ખાવામાં સારું અને જ્ઞાન પ્રાપ્તિ માટે ઈચ્છવા જોગ છે. તેથી સ્ત્રીએ એક ફળ તોડીને ખાધું. તેણે તે પોતાના પતિને પણ આપ્યો, એટલે તેણે પણ તે ખાધું. ફળ ખાતાની સાથે જ બંનેની આંખો ઉઘડી ગઈ અને પોતે નગ્ન છે તેનો તેમને ખ્યાલ આવી ગયો. અને તેથી તેમણે અંજીરીના પાંદડા સીવીને પોતાના શરીર ઢાંક્યા. પ્રભુ પરમેશ્વરે સ્ત્રીને પૂછ્યું, તે શા માટે એવું કર્યું? સ્ત્રીએ કહ્યું, સાપે મને ભરમાવી અને મેં તે ખાધું. પછી પ્રભુ પરમેશ્વરે કહ્યું, જુઓ, માણસ તો આપણા જેવો ભલું ભૂંડું જાણનાર બન્યો છે. તેથી હવે તેને જીવનદાયક વૃક્ષનું ફળ ખાવા દેવાય નહીં, નહીં તો તે અમર બની જાય. તેથી પ્રભુ પરમેશ્વરે જે ભૂમિમાંથી આદમને બનાવ્યો હતો તેમાં ખેતી કરવા માટે તેને એદન બાગની બહાર કાઢી મૂક્યો. પ્રભુએ જોયું કે સમગ્ર પૃથ્વી પર બધા માણસો અત્યંત દુરાચારી બની ગયા છે. તેમના મનનું વલણ સતત ભૂંડાઈ તરફ જ છે. ત્યારે પૃથ્વી પર માનવ જાતને ઉત્પન્ન કરવા બદલ તે દિલગીર થયા અને તેમના અંતરમાં ભારે ખેદ થયો. તેથી તેમણે કહ્યું, મેં ઉત્પન્ન કરેલ પૃથ્વી પરના સર્વ માણસોનો, પશુઓનો, પેટે ચાલનારા પ્રાણીઓનો તેમજ પક્ષીઓનો હું વિનાશ કરીશ. તેમનું સર્જન કરવા બદલ મને દિલગીરી થાય છે. આકાશ નીચેની તમામ જીવસૃષ્ટિનો નાશ કરવા માટે હું જળ પ્રલય મોકલવાનો છું. તેનાથી જીવનનો શ્વાસ ધરાવનાર પ્રત્યેક પ્રાણીનો નાશ થશે. શ્વાસોશ્વાસ લેતા પૃથ્વી પરના સર્વ સજીવો મૃત્યુ પામ્યા. પ્રભુએ પૃથ્વી પરથી સર્વ માણસોનો, ઢોર ઢાંકનો, વન્ય પશુઓનો, પેટે ચાલનારા જીવોનો અને પક્ષીઓનો નાશ કર્યો. માત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેવો હતા તેવો જ બચી ગયા. પછી ઈશ્વરે નૂહ અને તેના પુત્રોને કહ્યું, હું મારો કરાર સ્થાપિત કરું છું કે હવે પછી જળ પ્રલય દ્વારા કદી પણ બધા સજીવોનો નાશ થશે નહીં અને ફરી કદી જળ પ્રલયથી પૃથ્વીનો વિનાશ થશે નહીં. વહાણમાંથી બહાર આવેલા નૂહના પુત્રોના નામ શેમ, હામ અને યાફેત હતા. હામ કનાનનો પિતા હતો. નૂહના એ 3 પુત્રો હતા, તેમાંથી જ આખી પૃથ્વી પરની વસ્તી થઈ. શેમના પુત્રો એલામ, આશુર, આર્પાક્ષાદ, લૂદ અને અરામ. આર્પાક્ષાદ શેલાનો પિતા અને શેલા હેબેરનો પિતા હતો. એબેર, પેલેગ, રેઉ, સરૂગ, નાહોર, તેરા, અબ્રામ એટલે અબ્રાહમ.
પ્રભુએ અબ્રામને કહ્યું, તારો દેશ, તારા સ્વજનો અને તારા પિતાનું ઘર તજીને હું તને બતાવું તે દેશમાં જા. હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશીષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ, જેથી તું આશીષરૂપ થશે. તને આશીષ આપનારાઓને હું આશીષ આપીશ, જ્યારે તને શાપ આપનારાઓને હું શાપ આપીશ. તારા દ્વારા હું પૃથ્વીની સર્વ પ્રજાઓને આશીષ આપીશ. આમ પ્રભુની આજ્ઞા પ્રમાણે અબ્રામ ચાલી નીકળ્યો અને લોત તેની સાથે ગયો. અબ્રામ હારાનથી નીકળ્યો ત્યારે તે 75 વર્ષનો હતો. અબ્રામ પોતાની પત્ની સારાય, ભત્રીજો લોત, પોતાની સર્વ સંપત્તિ અને હારાનમાં મેળવેલા સર્વ નોકરોને લઈને કનાન દેશ તરફ જવા નીકળ્યો. તેઓ કનાન દેશમાં આવી પહોંચ્યા. એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, અબ્રામ, ઘબરાઈશ નહીં. હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું. અને અબ્રામે કહ્યું, તમે મને સંતાન આપ્યું નથી, એટલે મારો એક નોકર મારી મિલકતનો વારસ થશે. પ્રભુએ બહાર લઈ જઈને તેને કહ્યું, આકાશ તરફ જો અને તારાથી ગણી શકાય તો તારાઓની ગણતરી કર. એટલા તારા સંતાન થશે. અબ્રામે એ સંબંધી પ્રભુ પર વિશ્વાસ કર્યો અને તેથી પ્રભુએ તેના પર પ્રસન્ન થઈને તેનો સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો. અબ્રામની પત્ની સારાઈને સંતાન થતા નહોતા. તેને હાગાર નામે એક ઇજિપ્તી દાસી હતી. અબ્રામે સારાઈની વાત માન્ય રાખી, એટલે અબ્રામની પત્ની સારાઈએ પોતાની ઇજિપ્તી દાસી હાગારને અબ્રામની ઉપપત્ની થવા સોંપી. તે સમયે અબ્રામને કનાન દેશમાં વસવાટ કર્યાને 10 વર્ષ થયા હતા. અબ્રામે હાગાર સાથે સમાગમ કર્યો અને તે ગર્ભવતી થઈ. પોતે ગર્ભવતી થઈ છે તેવી ખબર પડતા હાગાર પોતાની શેઠાણીનો તિરસ્કાર કરવા લાગી. સારાએ અબ્રામને કહ્યું, મને થયેલો અન્યાય તમારે શિર છે. મેં જ મારી દાસીને તમારી સોડમાં સોંપી હતી, પણ પોતે ગર્ભવતી થઈ છે એવી તેને ખબર પડતા તે મારો તિરસ્કાર કરવા લાગી છે. પ્રભુ, આપણા બે વચ્ચે ન્યાય કરો. અબ્રામે સારાઈને કહ્યું, તે તારી દાસી છે અને તારા નિયંત્રણ નીચે છે. તને યોગ્ય લાગે તેમ કર. પછી સારાએ હાગારને દુઃખ દેવા લાગી, એટલે હાગાર તેની પાસેથી નાસી છૂટી. શૂર જવાને રસ્તે રણ પ્રદેશમાં એક ઝરણા પાસે પ્રભુના દૂતે તેને જોઈ. પ્રભુના દૂતે તેને કહ્યું, તું તારી શેઠાણી પાસે પાછી જા ને તેને આધીન રહે. પછી દૂતે તેને કહ્યું, હું તારો વંશ ઘણો વધારીશ અને તેની ગણતરી થઈ શકશે નહીં. અબ્રામને હાગારના પેટે પુત્ર જન્મ્યો. અબ્રામે હાગારના પેટે જન્મેલા પોતાના પુત્રનું નામ ઇશ્માએલ પાડ્યું. અબ્રામ 99 વર્ષનો થયો ત્યારે પ્રભુએ તેને દર્શન આપીને કહ્યું, હું સર્વ સત્તાધીશ ઈશ્વર છું. મારી આધીનતામાં તારું જીવન ગાળ અને માત્ર જે યથાયોગ્ય છે તે જ કર. હવેથી તારું નામ અબ્રામ નહીં પણ અબ્રાહમ કહેવાશે, કારણ કે મેં તને ઘણી પ્રજાઓનો પિતા બનાવ્યો છે. તારો તેમજ તારા બધા વંશજોનો ઈશ્વર થવાને હું મારી અને તારી સાથે અને પેઢી દર પેઢીના તારા વંશજો સાથે સાર્વકાલિક કરાર કરીશ.
વળી ઈશ્વરે અબ્રાહમને કહ્યું, તું હવે તારી પત્નીને સારાય નામથી સંબોધીશ નહીં, પણ તેનું નામ સારા રાખ. હું તેને આશીષ આપીશ અને તેને પેટે તને એક પુત્ર થશે. હું તેને સાચે જ આશીષ આપીશ અને તે પ્રજાઓની માતા બનશે. તેના વંશજોમાંથી પ્રજાઓના રાજાઓ ઊભા થશે. એટલે કે સારા ગર્ભવતી થઈ અને ઈશ્વરે જે સમય જણાવ્યો હતો તે સમયે તેણે અબ્રાહામની વૃદ્ધાવસ્થામાં તેના પુત્રને જન્મ આપ્યો. અબ્રાહમે સારાથી જન્મેલા પોતાના પુત્રનું નામ ઇઝહાક અર્થાત તે હસે છે પાડ્યું. બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. ઇઝહાકે ધાવણ છોડ્યું તે દિવસે અબ્રાહમે મોટું જમણ આપ્યું. એક વખતે સારાએ ઇજિપ્તી હાગારથી જન્મેલા અબ્રાહમના પુત્ર ઇશ્માએલને ઇઝહાકને ચીડવતો જોયો. તેથી તેણે અબ્રાહમને કહ્યું, આ દાસીને તથા તેના પુત્રને કાઢી મૂકો, કારણ એ દાસીનો પુત્ર મારા પુત્ર ઇઝહાક સાથે વારસ થઈ શકે નહીં. અબ્રાહમને વાતનું ઘણું દુઃખ થયું, કારણ ઇશ્માએલ પણ તેનો પુત્ર હતો. પણ ઈશ્વરે અબ્રાહમને કહ્યું, તારા પુત્ર તથા તારી દાસીને લીધે તું દુઃખી થઈશ નહીં, પણ સારાના કહેવા પ્રમાણે કર, કારણ તારો વંશ ઇઝહાકથી ચાલુ રહેશે. વળી હું એ દાસીના પુત્રથી પણ એક પ્રજા ઊભી કરીશ, કારણ એ પણ તારો પુત્ર છે. અબ્રાહમ વહેલી સવારે ઉઠ્યો. તેણે રોટલી તથા મશક લઈને હાગારને ખભે મુકાવ્યા. તેનો છોકરો પણ તેને સોંપ્યો અને તેને વિદાય કરી. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના રણ પ્રદેશમાં ભટકવા લાગી. મશકમાંનું પાણી ખૂટી ગયું એટલે તેણે છોકરાને એક છોડવા નીચે મૂકી દીધો અને તીર ફેંકી શકાય તેટલે દૂર જઈને તે પોતાનું મોં ફેરવીને બેઠી અને બોલી, મારે છોકરાને મરતો જોવો નથી. પછી તે ધ્રુસકે રડવા લાગી. ઈશ્વરે એ છોકરાનો અવાજ સાંભળ્યો. ઈશ્વરના દૂતે આકાશમાંથી હાંક મારીને કહ્યું, હાગાર, તને શું થયું છે? ગભરાઈશ નહીં, કારણ છોકરો જ્યાં છે ત્યાંથી ઈશ્વરે તેનો અવાજ સાંભળ્યો છે. ઉઠ, છોકરાને ઊંચકી લે અને તેને તારા હાથમાં સંભાળી લે, કારણ હું તેનાથી એક મોટી પ્રજા ઊભી કરીશ. પછી ઈશ્વરે તેની આંખો ઉઘાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. ત્યાં જઈને તેણે મશકમાં પાણી ભરી લીધું અને છોકરાને પીવડાવ્યું. ઈશ્વરે છોકરાની સાથે હતા અને તે મોટો થયો. રણ પ્રદેશમાં રહીને તે તીરંદાજ બન્યો. તે પારાનના રણ પ્રદેશમાં રહેતો.
થોડા સમય પછી ઈશ્વરે અબ્રાહમની કસોટી કરી. તેમણે તેને કહ્યું, અબ્રાહમ. અબ્રાહમે જવાબ આપ્યો, હા પ્રભુ. ઈશ્વરે કહ્યું, તારો પુત્ર, તારો એકનો એક પુત્ર ઇઝહાક, જેના પર તું અત્યંત પ્રેમ રાખે છે, તેને લઈને મોરિયા પ્રદેશમાં જા. અને ત્યાં હું દેખાડું તે પર્વત પર તેનું મને દહન બલિ તરીકે અર્પણ ચડાવ. બીજે દિવસે વહેલી સવારે અબ્રાહમે દહન બલિ માટે લાકડા કાપ્યા, ગધેડા પર બાંધ્યા અને ઇઝહાક તથા પોતાના 2 નોકરોને સાથે લઈને પ્રભુએ તેને જે સ્થળે જવા આજ્ઞા કરી હતી તે તરફ ચાલી નીકળ્યો. ત્રીજે દિવસે અબ્રાહમે નજર ઉઠાવીને દૂરથી તે સ્થળ જોયું. પછી તેણે પોતાના નોકરોને કહ્યું, તમે અહીં ગધેડાની સાથે રહો, હું અને છોકરો ત્યાં જઈએ છીએ. ભજન કર્યા પછી અમે તમારી પાસે પાછા આવીશું. અબ્રાહમે ઇઝહાકની પાસે બલિદાન માટેના લાકડા ઉપડાવ્યા અને પોતાના હાથમાં અગ્નિ તથા છરો લઈ લીધા. તેઓ જતા હતા ત્યારે ઇઝહાક બોલી ઉઠ્યો, પિતાજી. અબ્રાહમે કહ્યું, શું છે દીકરા? ઇઝહાકે પૂછ્યું, આપણી પાસે અગ્નિ અને લાકડા તો છે, પરંતુ બલિદાનને માટે ઘેટું ક્યાં છે? અબ્રાહમે જવાબ આપ્યો, દીકરા, એ તો ઈશ્વર પોતે દહન બલિ માટે ઘેટું પૂરું પાડશે. એમ તેઓ બંને સાથે ગયા. પ્રભુએ જે સ્થળ વિશે કહ્યું હતું ત્યાં તેઓ આવ્યા ત્યારે અબ્રાહમે એક વેદી બાંધી અને તેના પર લાકડા ગોઠવ્યા. પછી તેણે પોતાના દીકરા ઇઝહાકને બાંધીને વેદી ઉપરના લાકડા પર મૂક્યો. પછી અબ્રાહમે પોતાના પુત્રને મારવા હાથમાં છરો ઉપાડ્યો. પરંતુ આકાશમાંથી પ્રભુના દૂતે તેને હાંક મારી, અબ્રાહમ, અબ્રાહમ. તેણે જવાબ આપ્યો, હું આ રહ્યો. તેણે કહ્યું, છોકરા પર તારો હાથ નાખીશ નહીં, કે તેને કંઈ ઈજા કરીશ નહીં. હવે હું જાણું છું કે તું ઈશ્વરનો ડર રાખે છે, કારણ તે તારો એકનો એક પુત્ર પણ મારાથી પાછો રાખ્યો નથી. અબ્રાહમે આસપાસ જોયું તો ઝાડીમાં શિંગડાથી ભરાઈ પડેલા એક ઘેટાને જોયો. અબ્રાહમ ત્યાં જઈને ઘેટાને લઈ આવ્યો અને તેણે પોતાના દીકરાને બદલે એક ઘેટાનું બલિદાન ચડાવ્યું. પ્રભુના દૂતે આકાશમાંથી બીજી વાર હાંક મારીને કહ્યું, પ્રભુ કહે છે, હું મારા પોતાના નામના સોગંદ લઉં છું કે હું તને ખૂબ આશીષ આપીશ, કારણ તે આ કામ કર્યું છે અને મારાથી તારા પુત્રને પાછો રાખ્યો નથી. હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્ર કિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારા સંતાન તેમના શત્રુઓને જીતી લેશે. તારા વંશ દ્વારા પૃથ્વી પરની બધી પ્રજાઓ આશીષ પામશે, કારણ તે મારી આજ્ઞા પાળી છે. અબ્રાહમે પોતાની બધી સંપત્તિ ઇઝહાકને આપી. તે
પોતાની વૃદ્ધાવસ્થામાં ઘણી મોટી ઉંમરે મરણ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો. ઇઝાકે 40 વર્ષની ઉંમરે મેસોપોટેમિયાના અરામી બથુએલની પુત્રી અને અરામી લાબાનની બહેન રિબકા સાથે લગ્ન કર્યા. તેની પત્ની વંધ્યા હતી, તેથી તેણે તેને માટે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તે માન્ય કરી. રિબકા ગર્ભવતી થઈ. જ્યારે તેનો પ્રસૂતિ કાળ આવી પહોંચ્યો તો જુઓ, તેના પેટમાં જોડકાં બાળકો હતા. છોકરા મોટા થયા ત્યારે એસાવ કુશળ શિકારી બન્યો અને તેને વન વગડામાં ફરતા રહેવાનું ગમતું. જ્યારે યાકોબ સ્વભાવે શાંત હતો અને તે તંબુઓમાં સ્થાયી જીવન ગાળતો. ઈશ્વરે તેને કહ્યું, પણ હવે તારું નામ યાકોબ નહીં, પણ ઇઝરાયેલ કહેવાશે. તેમણે તેનું નામ ઇઝરાયેલ પાડ્યું. પછી ઈશ્વરે તેને કહ્યું, હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સંતતિવાળો થા અને તારો વંશ વૃદ્ધિ પામો. તારામાંથી પ્રજા અને પ્રજાઓના સમુદાય ઉતરી આવશે અને તારા વંશમાં રાજાઓ પાકશે. પોતાના બીજા બધા પુત્રો કરતા ઇઝરાયેલ યોસેફ પર વધારે પ્રેમ રાખતો હતો, કારણ યોસેફ યાકોબની વૃદ્ધાવસ્થા દરમિયાન જન્મ્યો હતો. તેણે તેને લાંબી બાયોવાળો જબ્બો બનાવી આપ્યો હતો. જ્યારે તેના ભાઈઓએ જોયું કે તેમનો પિતા તેમના કરતા યોસેફ પર વધારે પ્રેમ રાખે છે, ત્યારે તેમણે તેમના ભાઈનો અત્યંત તિરસ્કાર કર્યો, એટલે સુધી કે તેઓ તેની સાથે હેતથી વાત પણ કરી શકતા નહોતા. યોસેફને એક સ્વપ્ન આવ્યું. જ્યારે તેણે તે તેના ભાઈઓને કહી સંભળાવ્યું, ત્યારે તેઓ તેનો વિશેષ તિરસ્કાર કરવા લાગ્યા. યોસેફે તેમને કહ્યું, આ સ્વપ્નમાં મેં જે જોયું છે તે સાંભળો. જુઓ, આપણે ખેતરમાં પૂળા બાંધતા હતા. એવામાં મારો પૂળો ઊભો થયો અને તમારા પૂળા ચારે તરફ ઊભા રહ્યા અને મારા પૂળાને નમ્યા. શું તું ખરેખર અમારા પર સત્તા ચલાવશે? શું તું અમારો માલિક બનશે? પછી તેઓ સ્વપ્નને કારણે અને તેની વાતને લીધે તેનો વધારે તિરસ્કાર કરવા લાગ્યા. યોસેફને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તેણે તેના ભાઈઓને કહ્યું, જુઓ, મને બીજું સ્વપ્ન આવ્યું અને આ સ્વપ્નમાં સૂર્ય, ચંદ્ર તથા 11 તારા મારી આગળ નમ્યા. તેથી તેના ભાઈઓએ તેનો તિરસ્કાર કર્યો, પણ તેના પિતાએ એ વાત મનમાં રાખી. યોસેફના ભાઈઓ તેમના પિતાના ટોણા ચરાવવા શકેમ ગયા હતા. ઇઝરાયેલે યોસેફને કહ્યું, શકેમમાં તારા ભાઈઓ ટોળા ચરાવે છે. ચાલ, હું તને તેમની પાસે મોકલીશ. યોસેફે જવાબ આપ્યો, હા, હું તૈયાર છું. તેના પિતાએ તેને કહ્યું, જા, જઈને જો કે તારા ભાઈઓ અને ટોળા સહી સલામત છે કે કેમ. પછી આવીને મને જણાવજે. આમ તેના પિતાએ તેને હેબ્રોનના ખીણ પ્રદેશમાંથી મોકલી આપ્યો. તેથી યોસેફ તેના ભાઈઓની પાછળ ગયો અને તેમને દોથાનમાં જઈને મળ્યો. તેમણે તેને દૂરથી જોયો અને તે તેમની નજીક પહોંચ્યો તે અગાઉ તેમણે તેને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. તેમણે એકબીજાને કહ્યું, જુઓ, પેલો સ્વપ્નદર્શી આવે છે. હવે ચાલો, આપણે તેને મારી નાખીએ ને કોઈ ખાડામાં ફેંકી દઈએ. પછી કહી દઈશું કે કોઈ જંગલી જાનવરે તેને ફાડી ખાધો છે. પછી જોઈશું કે તેના સ્વપ્નનું શું થાય છે. યોસેફ જ્યારે તેના ભાઈઓ પાસે પહોંચ્યો ત્યારે તેમણે તેની લાંબી બાયોવાળો જબ્બો ઉતારી લીધો. તેમણે તેને ઊંચકીને એક ઊંડા ખાડામાં નાખી દીધો. ખાડો ખાલી હતો અને તેમાં પાણી નહોતું. પછી તેઓ જમવા બેઠા હતા ત્યારે તેમણે નજર ઊંચી કરી તો ગિલિયાદથી આવી રહેલો ઇશ્માએલીઓનો એક સંઘ જોયો.
તેઓ તેમના ઊંટો પર તેજાના, લોબાન અર અને બોળ લાદીને તેમને ઇજિપ્ત લઈ જતા હતા. યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું, આપણા ભાઈને મારી નાખીને તેનું ખૂન છુપાવવાથી આપણને શો ફાયદો થવાનો છે? આપણે તેને ઇશ્માએલીઓને વેચી દઈએ અને તેને કંઈ ઈજા પહોંચાડીએ નહીં, કારણ તે આપણો ભાઈ છે અને તેની સાથે આપણી લોહીની સગાઈ છે. તેના ભાઈઓએ તેનું કહ્યું માન્યું. એ મિદ્યાની વેપારીઓ પાસે આવ્યા એટલે યોસેફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર કાઢ્યો. તેમણે ચાંદીના 20 સિક્કામાં તેને ઇશ્માએલીઓને વેચી દીધો. તેઓ તેને ઇજિપ્ત લઈ ગયા. પછી એ ઝભ્ભો તેઓ તેમના પિતા યાકોબ પાસે લઈ ગયા. તેમણે કહ્યું, આ ઝભ્ભો અમને મળ્યો છે. એ તમારા દીકરાનો છે કે કેમ તે જુઓ. યાકોબે તે ઓળખીને કહ્યું, હા, એ તેનો જ છે. જંગલી જનાવરે તેને ફાડી ખાધો લાગે છે. બેશક યોસેફના ફાડીને ટુકડે ટુકડા કરી નાખ્યા હશે. તેના બધા દીકરા દીકરીઓ તેને દિલાસો આપવા માટે આવ્યા, પણ તેણે દિલાસો પામવાની ના પાડી અને કહ્યું, મારા પુત્ર પાસે હું મૃત્યુલોક શેઓલ પહોંચું ત્યાં સુધી હું તેને માટે શોક કરીશ. આમ પોતાના દીકરા યોસેફ માટે તેણે શોક કર્યા કર્યો. યોસેફને ઇજિપ્તમાં લઈ જવામાં આવ્યો. ત્યાં તેને ઇજિપ્તમાં લાવનાર ઇશ્માએલીઓ પાસેથી ફેરો રાજાના અધિકારી અને અંગરક્ષકોના ઉપરી પોટીફાર ઇજિપ્તે તેને ખરીદી લીધો. તેના માલિકે જોયું કે પ્રભુ તેની સાથે છે અને તેના પ્રત્યેક કાર્યમાં તેને સફળ કરે છે. પોટીફાર યોસેફ પર પ્રસન્ન હતો, તેથી તેણે તેને પોતાનો અંગત સેવક બનાવ્યો અને પોતાનું ઘર તથા પોતાની સઘળી માલ મિલકતનો વહીવટ યોસેફને હસ્તક મૂક્યો. પોટીફારે પોતાની પાસે જે કંઈ હતું તે બધું યોસેફની દેખરેખ હેઠળ રાખ્યું. પોતે જે ખોરાક ખાતો એ સિવાય તે બીજા કશા કામની ફિકર કરતો નહીં. યોસેફ સુડોળ અને દેખાવડો હતો. થોડા સમય બાદ તેના માલિકની પત્ની યોસેફ પર વાસનાભરી દ્રષ્ટિએ જોવા લાગી. તેણે યોસેફને કહ્યું, મારી સાથે સૂઈ જા. જો કે દિન પ્રતિદિન તે યોસેફને કહ્યા કરતી, પણ તેની સાથે સૂઈ જવા અથવા તેની સાથે રહેવા સંબંધી તેણે તેનું કહેવું માન્યું નહીં. પણ એક દિવસે યોસેફ ઘરમાં પોતાનું કામ કરવા ગયો. કુટુંબનું કોઈ માણસ ઘરમાં હતું નહીં. તેણે યોસેફનું ઓઢેલું વસ્ત્ર પકડીને તેને કહ્યું, મારી સાથે સૂઈ જા. પણ તે પોતાનું વસ્ત્ર તેના હાથમાં જ છોડી દઈને ઘર બહાર નાસી ગયો. ત્યારે તેણે ઘરના માણસોને બોલાવ્યા. અરે જુઓ, મારા પતિ આ હિબ્રુને ઘરમાં લાવ્યા અને હવે તેણે મારું અપમાન કર્યું છે. તે મારા ઓરડામાં આવ્યો અને મારા પર બળાત્કાર કરવા ચાહતો હતો, પણ મેં મોટેથી બૂમ પાડી, તમારા નોકરે મારી સાથે આવો વર્તાવ કર્યો. એવું પોતાની સ્ત્રીને કહેતા સાંભળીને યોસેફના માલિકનો ક્રોધ સળગી ઉઠ્યો. તેણે યોસેફની ધરપકડ કરાવી અને જ્યાં રાજાના કેદીઓ રખાતા હતા ત્યાં તેને જેલમાં પૂરી દીધો. બે વર્ષ બાદ ફેરોને સ્વપ્ન આવ્યું. સવારમાં રાજા મનમાં ઘણો વ્યથિત હતો, તેથી તેણે ઇજિપ્તના બધા જાદુગરો અને જ્ઞાની માણસોને બોલાવડાવ્યા. તેણે તેમને પોતાના સ્વપ્નો કહી જણાવ્યા, પણ કોઈ ફેરોને એનો અર્થ કહી શકાયો નહીં. પછી દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીએ ફેરોને કહ્યું, આજે મને મારો અપરાધ યાદ આવે છે. તમે તમારા દાસો પર ક્રોધે ભરાયા હતા અને તમે મને તથા મુખ્ય રસોયાને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં આવેલી જેલમાં પૂર્યા હતા. એ જ રાત્રે અમને બંનેને સ્વપ્ન આવ્યા અને અમારા દરેકના સ્વપ્નનો ખાસ અર્થ હતો. અમારી સાથે ત્યાં એક હિબ્રુ યુવાન હતો. તે તો અંગરક્ષકોના ઉપરી અમલદારનો દાસ હતો. અમે તેને અમારા સ્વપ્નો કહ્યા. તેણે અમારી આગળ તેમનો ખુલાસો કર્યો અને દરેકને તેના સ્વપ્નનો અર્થ કહી બતાવ્યો. તેણે સમજાવેલા અર્થ પ્રમાણે જ બધું બન્યું. મને મારી જગ્યાએ ફરીથી નીમવામાં આવ્યો અને મુખ્ય રસોયાને
ફાંસી દેવાઈ. ત્યારે ફેરોએ યોસેફને તેડાવ્યો. અને તરત જ તેને જેલમાંથી કાઢી લાવ્યા. પોતે હજામત કરી વસ્ત્ર બદલ્યા પછી તે ફેરો સમક્ષ આવ્યો. ફેરોએ યોસેફને કહ્યું, મને સ્વપ્ન આવ્યું હતું અને કોઈ તેનો અર્થ કરી શક્યું નથી. મને એવું જણાવવામાં આવ્યું છે કે તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કરી શકે છે. ફેરોએ યોસેફને કહ્યું, જો હું મારા સ્વપ્નમાં નાઇલ નદી પાસે ઊભો હતો, ત્યારે નદીમાંથી 7 પુષ્ટ અને સુંદર ગાયો નીકળી આવી અને બરુના ઘાસમાં ચરવા લાગી. પછી બીજી 7 કદરૂપી અને દુબળી ગાયો નદીમાંથી બહાર આવી. તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા ઇજિપ્તમાં ક્યારેય જોઈ નહોતી. બીજા સ્વપ્નમાં મેં જોયું તો એક જ સાંઠા પર અનાજના 7 કણસલા ઉગી રહ્યા હતા. તેઓ દાણાએ ભરેલા અને પાકા હતા. પછી અનાજના બીજા 7 કણસલા ફૂટી નીકળ્યા. તે પાતળા અને પૂર્વના રણ પ્રદેશના પવનથી સુકાઈ ગયેલા હતા. અનાજના પાતળા કણસલા 7 ભરાવદાર કણસલાને ગળી ગયા. મેં જાદુગરોને કહ્યું, પણ તેમાંનો કોઈ મને તેનો અર્થ બતાવી શક્યો નથી. ઇજિપ્તના સમસ્ત પ્રદેશમાં મહાસમૃદ્ધિના 7 વર્ષ આવશે, પણ ત્યાર પછી દુકાળના 7 વર્ષ આવશે અને ઇજિપ્ત દેશની બધી સમૃદ્ધિ ભૂલાઈ જશે. હે રાજા, તમને 2 વાર સ્વપ્ન આવ્યા તેનો અર્થ એ છે કે એ વાત ઈશ્વરે નક્કી ઠરાવી છે અને નજીકના ભવિષ્યમાં જ ઈશ્વર તેનો અમલ કરશે. તેથી ફેરોએ યોસેફને કહ્યું, ઈશ્વરે આ બધું તને બતાવ્યું છે, માટે તારા કરતાં વધારે કાબેલ અને જ્ઞાની બીજો કોઈ નથી. ફેરોએ યોસેફને કહ્યું, જો મેં તને આખા ઇજિપ્ત દેશનો અધિપતિ ઠરાવ્યો છે. ફેરોએ પોતાની રાજમુદ્રિકા કાઢીને યોસેફને પહેરાવી. તેને અળસી રેસાના બારીક વસ્ત્ર પહેરાવ્યા અને ગળામાં સોનાની સાંકળી પહેરાવી. સમૃદ્ધિના 7 વર્ષ દરમિયાન ભૂમિમાંથી મબલક પાક થયો. પ્રત્યેક શહેરની આસપાસના ખેતરોમાંથી તેણે અનાજ એકઠું કરીને તે જ શહેરમાં ભરી રાખ્યું. તેણે સમુદ્રની રેતીના જેટલું અઢળક અનાજ સંગ્રહ્યું, એટલે સુધી કે તેણે તેનો હિસાબ રાખવાનું પણ મૂકી દીધું, કારણ એનો હિસાબ રાખી શકાય તેમ હતું જ નહીં. ઇજિપ્તમાં સમૃદ્ધિના જે 7 વર્ષ આવ્યા તે વીતી ગયા. યોસેફના કહ્યા પ્રમાણે દુકાળના 7 વર્ષ શરૂ થયા અને સર્વ દેશોમાં દુકાળ પડ્યો, પણ સમગ્ર ઇજિપ્તમાં અન્ન હતું. આખો ઇજિપ્ત દેશ ભૂખે મરવા લાગ્યો. ત્યારે લોકોએ ફેરોની આગળ અનાજ માટે આજીજી કરી. ફેરોએ સર્વ ઇજિપ્તીઓને કહ્યું, યોસેફ પાસે જાઓ અને તે કહે તે પ્રમાણે કરો. બધા દેશોના લોકો ઇજિપ્તમાં યોસેફ પાસે અનાજ વેચાતું લેવા માટે આવતા હતા, કારણ આખી પૃથ્વી પર ભારે દુકાળ હતો. બીજા માણસોની સાથે ઇઝરાયેલના દીકરાઓ પણ અનાજ ખરીદવા ગયા, કારણ કનાન દેશમાં પણ દુકાળ હતો. યોસેફે પોતાના ભાઈઓને જોયા ત્યારે તેણે તેમને ઓળખ્યા, પણ તેઓ જાણે કે અજાણ્યા હોય એ રીતે તે તેમની સાથે વર્ત્યો. તે તેમની સાથે કડકાઈથી બોલ્યો, ક્યાંથી આવ્યા છો? તેમણે જવાબ આપ્યો, અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવા આવ્યા છીએ. યોસેફે પોતાના ભાઈઓને ઓળખ્યા, પણ તેમણે તેને ન ઓળખ્યો. યોસેફને તેમને વિશે આવેલા સ્વપ્નો યાદ આવ્યા. તેણે કહ્યું, તમે જાસૂસ છો અને અમારા દેશના નબળા પાસાની બાતમી કાઢવા આવ્યા છો. તેમણે જવાબ આપ્યો, ના સાહેબ, અમે તમારા દાસો તો ખરેખર અનાજ ખરીદવા આવ્યા છીએ. અમે બધા એક જ માણસના દીકરા છીએ. અમે જાસૂસ નથી, પણ પ્રામાણિક માણસો છીએ. યોસેફે જવાબ આપ્યો, મેં કહ્યું તે પ્રમાણે તમે જાસૂસ જ છો, તેથી તમારી કસોટી થશે. ફેરોના સમ ખાઈને કહું છું કે તમારો સૌથી નાનો ભાઈ અહીં ન આવે ત્યાં સુધી તમે અહીંથી જઈ શકશો નહીં.
જો તમે પ્રામાણિક માણસો હો તો જે ઘરમાં તમને કેદ કરવામાં આવ્યા છે તેમાં તમારા માનો માત્ર એક જણ રહે, જ્યારે બાકીના તમે જે અનાજ ખરીદ્યું છે તે તમારા દુકાળગ્રસ્ત કુટુંબ માટે લઈ જાઓ. તમારે તમારો સૌથી નાનો ભાઈ મારી પાસે લાવવો પડશે, જેથી સાબિત થાય કે તમે સત્ય બોલ્યા છો. એમ તમને મારી નાખવામાં આવશે નહીં. તેમણે એ વાત મંજૂર રાખી. તેમનું બોલવું યોસેફ સમજતો હતો, પણ તેઓ તે જાણતા નહોતા, કારણ તેઓ તેની સાથે દુભાષિયા મારફતે વાત કરતા હતા. જ્યાં તેમણે રાતવાસો કર્યો તે જગ્યાએ તેમનામાંના એકે તેના ગધેડાને દાણા ખવડાવવા પોતાની ગુણ ખોલી, તો ગુણના મોંમાં પોતાના નાણાં જોયા. તેણે તેના ભાઈઓને કહ્યું, મારું નાણું મને પાછું મળ્યું છે, તે અહીં મારી ગુણમાં છે. તેમના હૃદય હતાશ થઈ ગયા. તેઓએ ભયથી કાંપતા કાંપતા એકબીજા તરફ ફરીને કહ્યું, ઈશ્વરે આપણને આ શું કર્યું? જ્યારે તેઓ તેમના પિતા યાકોબ પાસે કનાનમાં આવ્યા, ત્યારે તેમને જે કંઈ વીત્યું હતું તે બધું તેને કહ્યું. તેમણે કહ્યું, જે માણસ તે દેશનો અધિપતિ છે તેણે અમને કઠોર શબ્દો કહ્યા અને અમને તે દેશમાં જાસૂસ ગણ્યા. તેમના પિતા ઇઝરાયેલે તેમને કહ્યું, જો એમ જ હોય તો આમ કરો. તમે એ માણસને માટે તમારી ગુણોમાં દેશની ઉત્તમ પેદાશ એટલે થોડો ગુગળ, થોડું મધ, સુગંધી દ્રવ્યો, બોળ, પિસ્તા અને બદામ લઈ જાઓ. તમારા ભાઈને સાથે લો, તૈયાર થાઓ અને એ માણસ પાસે પાછા જાઓ. સર્વસમર્થ ઈશ્વર તમને માણસની દ્રષ્ટિમાં દયા પમાડો, જેથી તે તમને, બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. પછી ભલે મારા બાળકો ગુમાવવા પડે. તેથી એ માણસોએ બક્ષિસો અને બમણા નાણાં લીધા અને સાથે બિન્યામીનને પણ લીધો. તેઓ તૈયાર થઈને ઇજિપ્તમાં ગયા અને ત્યાં યોસેફ સમક્ષ હાજર થયા. યોસેફ ઘેર આવ્યો ત્યારે તેઓ તેની પાસે ઘરમાં પોતાની બક્ષિસો લાવ્યા અને ભૂમિ સુધી નમીને તેની આગળ નમ્યા. તેણે તેમના સમાચાર પૂછ્યા અને પછી પૂછ્યું, તમારા વૃદ્ધ પિતા જેમને વિશે તમે મને કહ્યું હતું તે કેમ છે? શું તે હજી જીવે છે અને કુશળ છે? તેમણે જવાબ આપ્યો, તમારો દાસ, અમારા પિતાજી કુશળ છે અને હજી જીવે છે. અને તેઓ તેની આગળ ઘૂંટણીએ પડીને નમ્યા. યોસેફે પોતાના સગા ભાઈ બિન્યામીનને જોઈને કહ્યું, આ તમારો સૌથી નાનો ભાઈ, જેને વિશે તમે મને કહ્યું હતું તે જ છે ને? ભાઈ, ઈશ્વર તને આશીષ આપો. પછી યોસેફે કહ્યું, અહીં મારી નજીક આવો. તેઓ તેની નજીક ગયા એટલે તેણે કહ્યું, હું યોસેફ, તમારો ભાઈ, જેને તમે ઇજિપ્તમાં વેચી દીધો હતો. વળી તમે મને અહીં વેચી દીધો તે માટે મનમાં દુઃખી થશો નહીં કે પોતાને દોષિત ઠરાવશો નહીં. એ તો ઈશ્વરે જ મને બધા લોકોના જીવ બચાવવા તમારી પહેલા અહીં મોકલ્યો. ધરતી પર દુકાળનું આ બીજું વર્ષ છે. હજી બીજા 5 વર્ષ બાકી છે. તેમાં વાવણી કે કાપણી થવાની નથી. તમારો વંશવેલો ચાલુ રહે એટલા જ માટે ઈશ્વરે મને તમારી પહેલા મોકલ્યો. ઘણાને બચાવી લેવા અને જીવતા રાખવા મને મોકલવામાં આવ્યો હતો. માટે તમે તો નહીં, પણ ઈશ્વરે મને અહીં મોકલ્યો અને તેમણે મને ફેરોના પિતા સમાન અને તેના આખા રાજમહેલનો અધિકારી તથા સમગ્ર ઇજિપ્તનો અધિકારી બનાવ્યો છે. હવે મારા પિતાજી પાસે જલ્દી જઈને તેમને કહો કે તમારા દીકરા યોસેફે આવું કહેવડાવ્યું છે. ઈશ્વરે મને આખા ઇજિપ્તનો અધિપતિ બનાવ્યો છે. તમે હવે વિના વિલંબે મારી પાસે આવો. યોસેફે પોતાના પિતાને તથા ભાઈઓને ફેરોની આજ્ઞા અનુસાર ઇજિપ્ત દેશની સૌથી ઉત્તમ જગ્યા એટલે રામસેસમાં વસાવ્યા. ઇઝરાયેલીઓ ઇજિપ્તના ગોશેન પ્રદેશમાં રહેવા લાગ્યા અને તેમણે ત્યાં માલ મિલકત સંપાદન કરી. તેઓ ખૂબ વૃદ્ધિ પામ્યા અને તેમની સંખ્યા ખૂબ મોટી થઈ. દરમિયાનમાં યોસેફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીના બાકીના બધા માણસો મરણ પામ્યા. હવે ઇજિપ્તમાં નવો રાજા સત્તા પર આવ્યો. તે યોસેફ વિશે જાણતો નહોતો
તેણે પોતાના લોકોને કહ્યું, જુઓ, આ ઇઝરાયેલીઓ આપણા કરતાં સંખ્યામાં વધી જઈ એટલા શક્તિશાળી બની ગયા છે કે તેઓ આપણે માટે ભયરૂપ છે. માટે આપણે તેમની સાથે ચાલાકીથી વર્તીએ, નહીં તો હજી તેમની વસ્તી વધવાની અને આપણી સામે લડાઈ ફાટી નીકળે ત્યારે આપણા શત્રુઓ સાથે મળી જઈને તેઓ આપણી સામે લડે અને દેશમાંથી નાસી છૂટે. તેથી તેમની પાસે સખત મજૂરી કરાવી, તેમના પર અત્યાચાર ગુજારવવા તેણે તેમના પર વેઠ કરાવનાર મુકાદમો નિમ્યા. ઇઝરાયેલીઓએ ફેરો માટે પિથોમ અને રામસેસ એ 2 પુરવઠા નગરો બાંધ્યા. પણ જેમ જેમ તેમના પર જુલમ વધતો ગયો તેમ તેમ તેમની વસ્તી વધતી ગઈ અને દેશમાં વિશેષ પ્રમાણમાં ફેલાતા રહ્યા. ઇજિપ્તીઓને ઇઝરાયેલીઓનો ભય લાગ્યો, તેથી તેમણે ઇઝરાયેલીઓ પાસે સખત વેઠ કરાવી. છેવટે ફેરોએ પોતાના બધા લોકોને હુકમ કર્યો કે હીબ્રુઓને ત્યાં જન્મેલા પ્રત્યેક છોકરાને તમારે નદીમાં ફેંકી દેવો, પણ છોકરીઓ જન્મે તો તેમને રહેવા દેવી. એ અરસામાં લેવી કુળના એક પુરુષે પોતાના જ કુળની એક કન્યા સાથે લગ્ન કર્યા. તે સ્ત્રીને ગર્ભ રહ્યો, તેને પુત્ર જન્મ્યો. આ છોકરો ખૂબ સુંદર હતો, તેથી તેણે તેને 3 માસ સુધી સંતાડી રાખ્યો. પણ પછી તેને વધારે સમય સંતાડી રાખવાનું અશક્ય હોવાથી તેણે તેને માટે નેતરની ટોપલી લઈને તેને ચીકણી રાળ અને ડામરથી લીપી લીધી. પછી છોકરાને તેમાં મૂકીને તેને નદી કાંઠાના બરુઓ મધ્યે મૂકી આવી. તેનું શું થાય છે તે જોવા માટે તેની બહેન દૂર ઊભી રહી. એવામાં ફેરોની પુત્રી નદીમાં સ્નાન કરવા આવી. તેની દાસીઓ નદી કાંઠે કાંઠે ફરતી હતી. અચાનક કુંવરીએ બરુઓ મધ્યે પેલી ટોપલી જોઈ. તેણે તે લઈ આવવા પોતાની એક દાસીને મોકલી. કુંવરીએ ટોપલી ખોલીને જોયું તો તેમાં એક છોકરો રડતો હતો. તેને તે છોકરા પર દયા આવી. તે બોલી, જરૂર આ કોઈ હીબ્રુનો છોકરો છે. ત્યારે છોકરાની બહેને ફેરોની પુત્રીને કહ્યું, આ છોકરાની સંભાળ લેવા હું કોઈ હીબ્રુ ધાવને બોલાવી લાવું. તે તમારે માટે આને ધવડાવીને ઉછેરશે. ફેરોની પુત્રીએ કહ્યું, જા. તેથી તે છોકરી છોકરાની માતાને બોલાવી લાવી. પછી ફેરોની પુત્રીએ તે સ્ત્રીને કહ્યું, આ છોકરાને લઈ જા. તેને મારા તરફથી ધવડાવીને ઉછેરજે અને હું તને તે માટે પગાર આપીશ. તેથી તે સ્ત્રી તે છોકરાને લઈ ગઈ અને તેને ધવડાવીને ઉછેર્યો. તે છોકરો વૃદ્ધિ પામ્યો અને તે સ્ત્રી તેને ફેરોની પુત્રી પાસે લાવી અને તે ફેરોની પુત્રીનો પુત્ર બન્યો. મેં તેને પાણીમાંથી ખેંચી કાઢ્યો છે, એમ કહીને તેણે તેનું નામ મોશે અર્થાત ખેંચી કાઢેલો પાડ્યો. મોશે મોટો થયો ત્યારે એકવાર પોતાના લોકોને મળવા તેમની પાસે ગયો. ત્યારે તેણે તેમના પર જુલમ થતો જોયો. તેણે એક ઇજિપ્તીને પોતાના હીબ્રુ જાત ભાઈને મારી નાખતા પણ જોયો. તેણે આસપાસ નજર ફેરવી અને કોઈને ન જોતા પેલા ઇજિપ્તીને મારી નાખીને તેનો મૃતદેહ રેતીમાં સંતાડી દીધો. જ્યારે ફેરોને એ વાતની જાણ થઈ ત્યારે તેણે મોશેને મારી નાખવા પ્રયાસ કર્યો. પણ મોશે ફેરો પાસેથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એકવાર તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો. ઘણા વર્ષો પછી ઇજિપ્તનો રાજા મૃત્યુ પામ્યો. ગુલામીના કારણથી ઇઝરાયેલીઓ નિસાસા નાખતા હતા અને મદદને માટે વિલાપ કરતા હતા. તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો. ઈશ્વરે તેમના નિસાસા સાંભળ્યા અને અબ્રાહમ, ઇસહાક તથા યાકોબ સાથે કરેલો પોતાનો કરાર તેમણે યાદ કર્યો. ઈશ્વરે ઇઝરાયેલીઓની ગુલામીની દશા જોઈ અને તેમણે તેમની દરકાર કરી. મોશે પોતાના સસરા મિદ્યાનના યજ્ઞકાર યિથરોના ઘેટાં સાચવતો હતો. એક દિવસ તે ઘેટાને વેરાન પ્રદેશની પશ્ચિમ તરફ લઈ ગયો અને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો. ત્યાં પ્રભુના દૂતે તેને એક છોડવા મધ્યે અગ્નિની જ્વાળામાં દર્શન આપ્યું. મોશેએ જોયું તો છોડવો સળગતો હતો પણ બળીને ભસ્મ થતો નહોતો. પ્રભુએ જોયું કે મોશે એ બનાવ જોવા પાસે આવે છે. તેથી તેમણે તેને છોડવામાંથી હાંક મારીને કહ્યું, મોશે, મોશે.
તેણે કહ્યું, હું આ રહ્યો. ત્યારે તેમણે કહ્યું, અહીં નજીક આવીશ નહીં. તારા પગમાંથી તારા ચંપલ ઉતાર, કારણ જ્યાં તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. વળી તેમણે કહ્યું, હું તારા પૂર્વજોનો ઈશ્વર છું. હું અબ્રાહમનો, ઇસ્હાકનો અને યાકોબનો ઈશ્વર છું. તેથી મોશેએ પોતાનું મુખ સંતાડ્યું, કારણ ઈશ્વરની સામે જોતા તેને બીક લાગી. પછી પ્રભુએ કહ્યું, મેં ઇજિપ્તમાંના મારા લોકોની દુર્દશા જોઈ છે. તેમના મુકાદમોના જુલમથી છૂટવાનો તેમનો પોકાર મેં સાંભળ્યો છે. તેમના દુઃખ હું જાણું છું. તો ચાલ, તૈયાર થા. હું તને મારા ઇઝરાયેલી લોકોને ઇજિપ્તમાંથી કાઢી લાવવા ફેરો પાસે મોકલું છું. પણ મોશે ઈશ્વરને કહ્યું, ફેરો પાસે જઈને ઇઝરાયેલી લોકોને છોડાવનાર હું કોણ? મોશે ઈશ્વરને કહ્યું, હું ઇઝરાયેલી લોકો પાસે જઈને તેમને કહું કે તમારા પૂર્વજોના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે, અને તેઓ મને પૂછે કે તેમનું નામ શું છે, તો હું તેમને શું કહું? ઈશ્વરે મોશેને કહ્યું, હું જે છું તે છું. ઇઝરાયેલી લોકોને કહેજે કે હું છું, એ મને તમારી પાસે મોકલ્યો છે. ત્યારે મોશે જવાબ આપ્યો, પણ તેઓ મારું કહેવું માને જ નહીં અને મારી વાણી સાંભળે જ નહીં, અને એમ કહે કે પ્રભુએ તને દર્શન દીધું જ નથી, તો મારે શું કરવું? પ્રભુએ તેને કહ્યું, તારા હાથમાં શું છે? મોશેએ કહ્યું, લાકડી. પ્રભુએ તેને કહ્યું, તેને જમીન પર ફેંકી દે. મોશેએ લાકડી જમીન પર ફેંકી તો તે સાપ બની ગઈ, અને મોશે તેનાથી દૂર ભાગ્યો. પણ પ્રભુએ તેને કહ્યું, તારો હાથ લંબાવીને તેની પૂંછડી પકડ. તેથી તેણે પોતાનો હાથ લંબાવીને તેને પકડ્યો, તો તે તેના હાથમાં પાછી લાકડી બની ગઈ. પ્રભુએ કહ્યું, એવું કરજે જેથી તેમને વિશ્વાસ બેસે કે તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુએ, એટલે અબ્રાહમ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વરે તને દર્શન દીધું છે. પણ મોશેએ પ્રભુને કહ્યું, હે પ્રભુ, ભૂતકાળમાં તેમજ તમે તમારા સેવક સાથે વાત કર્યા પછી પણ હું તો સારો વક્તા નથી. હું તો બોલવે ધીમો છું અને બોલતા અચકાઉં છું. મોશેએ કહ્યું, હે મારા પ્રભુ, એ માટે કૃપા કરી કોઈ બીજાને મોકલો. ત્યારે મોશે પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેમણે કહ્યું, શું લેવી આરોન તારો ભાઈ નથી? તે બોલવામાં ચપળ છે તે હું જાણું છું. હકીકતમાં અત્યારે તે તને મળવા આવી રહ્યો છે, અને તને જોઈને તે પોતાના મનમાં ખુશ થશે. તે તારા વતી લોકો સાથે વાત કરશે, અને તે તારા મુખ જેવો બનશે. પ્રભુએ મોશેને કહ્યું, તું ઇજિપ્ત પાછો જાય ત્યારે મેં તને જે જે ચમત્કારો કરવાની શક્તિ આપી છે તે બધા ચમત્કારો ફેરો આગળ કરી બતાવજે. તો પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ, જેથી તે લોકોને જવા દેશે નહીં. ત્યાર પછી મોશે અને આરોને ફેરો પાસે જઈને કહ્યું, ઇઝરાયેલના ઈશ્વર યાહવે આ પ્રમાણે કહે છે, મારા લોકોને મારા માનાર્થે રણ પ્રદેશમાં પર્વ પાડવા જવા દે. પણ ફેરોએ કહ્યું, આ યાહવે કોણ છે કે હું તેનું સાંભળીને ઇઝરાયેલીઓને જવા દઉં? હું એને ઓળખતો નથી, અને હું ઇઝરાયેલીઓને જવા દેવાનો પણ નથી. મોશે અને આરોને જવાબ આપ્યો, અમને હિબ્રુઓના ઈશ્વરનો મેળાપ થયો છે.
તેથી અમારી વિનંતી છે કે અમારા ઈશ્વર પ્રભુ સમક્ષ યજ્ઞ કરવા માટે મુસાફરી કરતા 3 દિવસ લાગે તેટલે દૂર અમને રણપ્રદેશમાં જવા દો, નહીં તો તે કદાચ અમારો રોગચાળાથી કે તલવારથી નાશ કરશે. પણ ઇજિપ્તના રાજાએ મોશે અને આરોનને કહ્યું, તમે શા માટે લોકોને તેમનું કામ કરવા દેતા નથી? જાઓ, તમે તમારા કામે લાગી જાઓ. તે જ દિવસે ફેરોએ લોકોના ઇજિપ્તી મુકાદમો અને ઇઝરાયેલી ઉપરીઓને આજ્ઞા આપી, એ લોકોને શેરકામનો બોજો વધારો, જેથી તેઓ કામમાં વ્યસ્ત રહે અને જૂઠી વાતો પર લક્ષ્ય ના આપે. ત્યારે મોશેએ પ્રભુ પાસે જઈને તેમને કહ્યું, હે પ્રભુ, તમે શા માટે લોકોની આવી દુર્દશા કરી છે? તમે શા માટે મને મોકલ્યો છે? કારણ હું તમારે નામે ફેરોને કહેવા ગયો ત્યારથી તેણે લોકોને દુઃખ દેવા માંડ્યું છે, અને તમે પણ તમારા લોકોને છોડાવવા કંઈ જ કર્યું નથી. પછી પ્રભુએ મોશેને કહ્યું, હવે હું ફેરોની કેવી દશા કરું છું તે તું જોજે, કારણ મારા બાહુબળના પ્રભાવથી તે તમને જવા દેશે. અરે, મારા બાહુબળને લીધે તો તે તમને તેના દેશમાંથી હાંકી કાઢશે. હવે મેં ઇજિપ્તીઓની ગુલામીમાં પીડાતા ઇઝરાયેલી લોકોના નિસાસા સાંભળ્યા છે અને મારો કરાર સંભાળ્યો છે. પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ અને ઇજિપ્તમાં ઘણા ચિહ્નો અને ચમત્કારો કરીશ, છતાં ફેરો તમારું સાંભળશે નહીં. પછી હું મારો હાથ ઇજિપ્ત પર લંબાવીને તેને આકરી સજા કરીશ અને મારા સૈન્યોને એટલે ઇઝરાયેલના કુળોને હું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીશ. જ્યારે હું મારો હાથ લંબાવીને ઇઝરાયેલીઓને ઇજિપ્તીઓ મધ્યથી બહાર કાઢી લાવીશ, ત્યારે ઇજિપ્તીઓ જાણશે કે હું પ્રભુ છું. પ્રભુએ મોશેને કહ્યું, ફેરો તથા ઇજિપ્ત ઉપર હું બીજી એક આફત લાવીશ અને તે પછી તે તમને અહીંથી જવા દેશે. તે તમને જવા દેશે ત્યારે તે તમને બધાને હાંકી કાઢશે. ઇઝરાયેલના આખા સમુદાયને કહો કે આ માસના 10મા દિવસે પ્રત્યેક માણસે પોતાના કુટુંબ માટે હલવાન કે લવારું પસંદ કરવું. લોકો તેને જે ઘરમાં ખાય તેના બારણાની બંને બારસાખો તથા ઓતરંગ પર એનું થોડું રક્ત છાંટે. તેઓ તેનું માંસ અગ્નિમાં શેકીને કડવી ભાજી સાથે તેમજ ખમીર રહિત રોટલી સાથે તે જ રાત્રે ખાય. તમારે કમરે પટ્ટો બાંધીને, પગરખાં પહેરીને અને હાથમાં લાકડી રાખીને મુસાફરી માટે તૈયાર રહી તે ખાવું. તમારે તે જલ્દી જલ્દી ખાઈ લેવું. એ તો મને પ્રભુને માન આપવાનું પાસખા પર્વ છે. તે રાત્રે હું આખા ઇજિપ્ત દેશમાં ફરીશ અને ઇજિપ્તીઓ અને તેમના પ્રાણીઓના સર્વપ્રથમ જનિતોનો સંહાર કરીશ. હું ઇજિપ્તના સર્વ દેવોને સજા કરીશ. હું પ્રભુ છું. તમે જે ઘરમાં રહો છો તેના બારણા પરનું રક્ત તમારા હકમાં નિશાનીરૂપ બનશે. હું ઇજિપ્તીઓને સજા કરીશ, ત્યારે એ રક્ત જોઈને હું તમારી પાસેથી પસાર થઈ આગળ ચાલ્યો જઈશ, એટલે તમારે જીવલેણ પ્રહારના ભોગ બનવું નહીં પડે. મધરાતે પ્રભુએ ઇજિપ્ત દેશના સર્વપ્રથમ જનિત પુત્રોને મારી નાખ્યા. રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમ જનિતથી માંડીને જેલના કેદીના પ્રથમ જનિત સુધી સૌનો સંહાર કર્યો. તેમણે પશુઓના સર્વપ્રથમ જન્મેલાને મારી નાખ્યા. તે રાત્રે ફેરો તેના અમલદારો જાગી ઉઠ્યા અને આખા ઇજિપ્તમાં ભારે વિલાપ થયો, કારણ એવું એક પણ ઘર નહોતું કે જ્યાં પુત્રનું મૃત્યુ થયું ન હોય. તે જ રાત્રે ફેરોએ મોશે અને આરોનને બોલાવીને કહ્યું, તમે અને તમારા ઇઝરાયેલી લોકો અહીંથી ચાલ્યા જાઓ. મારો દેશ છોડીને જતા રહો અને તમારા કહેવા પ્રમાણે અહીંથી જઈને પ્રભુની સેવા ભક્તિ કરો. તમારા કહેવા પ્રમાણે તમારા ઘેટાં, બકરા અને ઢોર ઢાક પણ લઈ જાઓ અને મને આશીષ મળે એવી પ્રાર્થના કરો.
ઇઝરાયેલીઓ ઇજિપ્તમાં 430 વર્ષ રહ્યા. જે દિવસે 430 વર્ષ પૂરા થયા તે જ દિવસે પ્રભુના લોકોના સર્વકુળ સૈન્યો ઇજિપ્તમાંથી નીકળી ગયા. મોશેએ લોકોને કહ્યું, આજે દિવસે તમે ઇજિપ્તમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા છો તે દિવસને યાદ રાખો, કારણ આ જ દિવસે પ્રભુ પોતાના બાહુબળથી તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવાની નથી. ફેરોએ ઇઝરાયેલી લોકોને જવા દીધા. ત્યારે સમુદ્ર કિનારે કિનારે ફલિસ્તીનીઓના દેશમાં જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં ઈશ્વર તેમને તે રસ્તે થઈને લઈ ગયા નહીં. ઈશ્વરે એવું વિચાર્યું કે યુદ્ધ જોઈને આ લોકોનો વિચાર બદલાઈ જાય અને તેઓ પાછા ઇજિપ્ત ચાલ્યા જાય એવું હું ચાહતો નથી. તેથી ઈશ્વરે તેમને ફંટાવીને સૂફુ સમુદ્ર તરફ રણ પ્રદેશના માર્ગે થઈને ચલાવ્યા. ઇઝરાયેલી લોકો ઇજિપ્તમાંથી શસ્ત્ર સજ્જિત થઈ નીકળ્યા હતા. પ્રભુ દિવસ દરમિયાન માર્ગ બતાવવાને મેઘસ્તંભમાં અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્તંભમાં તેમની આગળ આગળ ચાલતા હતા, જેથી લોકો દિવસ રાત મુસાફરી કરી શકતા. પછી પ્રભુએ મોશેને કહ્યું, ઇઝરાયેલીઓને કહે કે તેઓ પાછા ફરીને પિહાહિરોત સામે એટલે મિગ્દોલ તથા સૂફ સમુદ્રની વચ્ચે બાલ સાફોન નજીક બરાબર સમુદ્ર કિનારે પડાવ નાખે. ફેરો વિચારશે કે ઇઝરાયેલીઓ દેશમાં ભૂલા પડી રઝળી રહ્યા છે અને રણ પ્રદેશમાં અટવાઈ પડ્યા છે. જ્યારે ફેરોને ખબર મળી કે ઇઝરાયેલી લોકો નાસી છૂટ્યા છે, ત્યારે તેનું તથા તેના અધિકારીઓનું મન ફરી ગયું અને તેમણે કહ્યું, આપણે આ શું કર્યું? ઇઝરાયેલીઓને જવા દઈને તો આપણે આપણા ગુલામો ગુમાવ્યા. ફેરોએ પોતાનો રથ તૈયાર કર્યો અને તે રીતે લશ્કરને પણ તૈયાર કરાવ્યું. સમગ્ર ઇજિપ્તી સૈન્ય અને ફેરોના સર્વ ઘોડા, રથો તથા તેના સવારોએ તેમનો પીછો કર્યો. ઇઝરાયેલીઓ જ્યાં બાલ સાફોન તથા પિહાહિરોત આગળ સૂફ સમુદ્રને કાંઠે છાવણી નાખી પડ્યા હતા, ત્યાં ઇજિપ્તીઓએ તેમને પકડી પાડ્યા. જ્યારે ઇઝરાયેલીઓએ ફેરો તથા તેના સૈન્યને પોતાની પાછળ ઘસી આવતા જોયા, ત્યારે તેઓ ખૂબ જ ભયભીત થઈ ગયા અને તેમણે પ્રભુને પોકાર કર્યો. તેમણે મોશેને કહ્યું, શું ઇજિપ્તમાં કબરો નહોતી કે તું અમને અહીં રણ પ્રદેશમાં મરવા લઈ આવ્યો છે? ઇજિપ્તમાંથી નીકળ્યા તે પહેલા જ અમે તને નહોતું કહ્યું કે અમને અહીં ઇજિપ્તીઓની ગુલામીમાં રહેવા દે? અહીં રણ પ્રદેશમાં મરવા કરતા તેમના ગુલામ થઈને રહેવાનું અમારે માટે વધારે સારું હતું. મોશેએ જવાબ આપ્યો, ગભરાશો નહીં, મક્કમ રહો અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો. આ ઇજિપ્તીઓને તમે ફરી કદી જોશો નહીં. પ્રભુ પોતે તમારે માટે યુદ્ધ કરશે. તમારે તો માત્ર શાંત રહેવાનું છે. પ્રભુએ મોશેને કહ્યું, તું મને કેમ પોકારે છે? ઇઝરાયેલી લોકોને આગળ વધવાનો આદેશ આપ. તારા હાથમાં તારી લાકડી લઈને સમુદ્ર તરફ લંબાવ, એટલે સમુદ્ર બે ભાગમાં વહેંચાઈ જશે અને ઇઝરાયેલીઓ સમુદ્ર મધ્ય થઈને સૂકી જમીન પર ચાલીને જશે. મોશેએ પોતાનો હાથ સમુદ્ર ઉપર લાંબો કર્યો એટલે પ્રભુએ પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત ચલાવીને તેને પાછો હટાવ્યો. પૂર્વનો પ્રચંડ પવન સમુદ્ર પર આખી રાત વાયો અને તેથી સમુદ્રના બે ભાગ પડી ગયા અને સમુદ્ર મધ્યે સૂકી જમીન થઈ ગઈ. ઇઝરાયેલીઓ સમુદ્ર મધ્યે કોરી જમીન પર થઈને ચાલ્યા ત્યારે સમુદ્રના પાણી તેમની જમણી તેમજ ડાબી બાજુએ ભીંતરૂપ થઈ ગયા. પણ ઇજિપ્તીઓ તેમની પાછળ પડ્યા અને ફેરોના સર્વ ઘોડા, તેના રથો તથા તેના સવારો તેમની પાછળ પાછળ સમુદ્ર મધ્યે ગયા. પ્રભુએ મોશેને કહ્યું, તારો હાથ સમુદ્ર પર લાંબો કર કે ઇજિપ્તીઓ તેમના રથો અને તેમના સવારો ઉપર સમુદ્રના પાણી ફરી વળે. પાણી પાછા આવીને રથો, તેના સવારો તથા સમુદ્રમાં ઇઝરાયેલીઓ પાછળ પડેલા ઇજિપ્તીઓના સમગ્ર સૈન્ય પર ફરી વળ્યા. તેમનામાંથી એક પણ બચ્યો નહીં. તે દિવસે પ્રભુએ ઇઝરાયેલીઓને ઇજિપ્તીઓના હાથમાંથી બચાવ્યા અને ઇઝરાયેલીઓએ ઇજિપ્તીઓને સમુદ્ર કાંઠે પડેલા જોયા.
જ્યારે ઇઝરાયેલીઓએ ઇજિપ્તીઓને પરાજિત કરી દેનાર પ્રભુનું મહાન સામર્થ્ય જોયું, ત્યારે તેઓ પ્રભુ પ્રત્યેના અહોભાવથી સ્તબ્ધ થઈ ગયા અને તેમને પ્રભુ તથા તેમના સેવક મોશે પર વિશ્વાસ બેઠો. પછી ઇઝરાયેલનો સમગ્ર સમાજ એલીમથી ચાલી નીકળ્યો. ઇજિપ્તમાંથી નીકળ્યાને બીજા માસના 15મે દિવસે તેઓ એલીમ તથા સિનાઈ પર્વત વચ્ચે આવેલા સીન નામના રણ પ્રદેશમાં આવી પહોંચ્યા. અહીં રણ પ્રદેશમાં સર્વ ઇઝરાયેલી લોકો મોશે તથા આરોન વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા. ઇઝરાયેલીઓએ તેમને કહ્યું, પ્રભુએ અમને ઇજિપ્તમાં જ મારી નાખ્યા હોત તો સારું થાત. ત્યાં અમે માંસના હાલના પાસે બેસીને ધરાઈને ખોરાક ખાત, પરંતુ તમે તો અમને આ રણ પ્રદેશમાં ભૂખે મારવા લઈ આવ્યા છો. તેથી મોશે તથા આરોને સર્વ ઇઝરાયેલીઓને કહ્યું, આજે સાંજે તમે જાણશો કે તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર પ્રભુ છે. સવારે તમે પ્રભુના ગૌરવને જોશો. તેમની વિરુદ્ધની તમારી કચકચ તેમણે સાંભળી છે. તમારી કચકચ તેમની વિરુદ્ધની છે, કારણ અમારી શી વિસાત કે તમે અમારી વિરુદ્ધ કચકચ કરો. પછી મોશેએ કહ્યું, પ્રભુ સાંજે તમને ખાવાને માંસ અને સવારે તમને ધરાઈને ખાઓ એટલી રોટલી આપશે, કારણ તેમણે તમારી કચકચ સાંભળી છે. ખરેખર તો તમે પ્રભુ વિરુદ્ધ જ કચકચ કરો છો, બાકી અમારી તે શી વિસાત. સાંજના સમયે લાવરીઓના મોટા ટોળા આવ્યા અને તેમણે આખી છાવણી ઢાંકી દીધી. વળી સવારે છાવણીની આસપાસ ઝાકળ પડ્યું અને જ્યારે ઝાકળ ઉડી ગયું ત્યારે રણ પ્રદેશમાં જમીનની સપાટી પર હિમ જેવો બારીક નાનો ગોળ પદાર્થ પડેલો હતો. ઇઝરાયેલીઓ તે જોઈને પૂછવા લાગ્યા, માન્ના અર્થાત આ શું છે? કારણ એ શું હતું તે તેઓ જાણતા નહોતા. મોશેએ તેમને કહ્યું, આ તો પ્રભુએ તમને ખાવા માટે આપેલો ખોરાક છે. પ્રભુએ આજ્ઞા આપી છે કે તમારે સૌએ તમારા તંબુમાં રહેનાર તમારા ઘર કુટુંબની જરૂરિયાતના પ્રમાણમાં સભ્ય દીઠ 1 ઓમેર ભાર એટલે લગભગ 2 કિલો જેટલું એકઠું કરવું. ઇઝરાયેલીઓએ તે પ્રમાણે કર્યું. કેટલાકે વધારે તો કેટલાકે ઓછો ખોરાક એકઠો કર્યો. ઇઝરાયેલનો આખો સમાજ સીનના રણ પ્રદેશમાં નીકળીને પ્રભુની આજ્ઞાનુસાર એક સ્થળેથી બીજે સ્થળે મુસાફરી કરતા કરતા આગળ વધ્યો. પછી તેમણે રફીદીમમાં પડાવ નાખ્યો, પણ ત્યાં લોકોને પીવા માટે પાણી નહોતું. તેથી લોકોએ મોશે સાથે તકરાર કરીને કહ્યું, અમને પીવાનું પાણી આપ. મોશેએ કહ્યું, તમે શા માટે મારી સાથે તકરાર કરો છો? તમે શા માટે પ્રભુની કસોટી કરો છો? પરંતુ લોકોને ખૂબ તરસ લાગી હતી, તેથી તેમણે તેમની કચકચ ચાલુ રાખી. તેમણે મોશેને કહ્યું, તું શા માટે અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો? તું શા માટે અમને, અમારા સંતાનોને અને અમારા ઢોર ઢાંકને અહીં તરસે મારી નાખવા લાવ્યો છે? મોશેએ પ્રભુને આગ્રહથી પ્રાર્થના કરીને કહ્યું, આ લોકો માટે હું શું કરું? તેઓ મને પથ્થરે મારવાની અણી ઉપર છે. પ્રભુએ મોશેને કહ્યું, તું તારી સાથે ઇઝરાયેલના કેટલાક આગેવાનોને લઈને લોકોની આગળ ચાલવા લાગ. નાઇલ નદી પર તે જે લાકડી મારી હતી તે તારી સાથે લઈ લે. જો હું ત્યાં હોરેબ પર્વતના એક ખડક ઉપર તારી સામે ઊભો રહીશ, તું ખડકને મારજે, એટલે તેમાંથી લોકોને પીવા માટે પાણી નીકળશે. મોશે ઇઝરાયેલના આગેવાનોના દેખતા તે પ્રમાણે કર્યું. ઇઝરાયેલીઓ રફીદીમમાંથી નીકળ્યા
અને ઇજિપ્તમાંથી નીકળ્યા ને ત્રીજા માસને પ્રથમ દિવસે તેઓ સિનાઈના રણ પ્રદેશમાં આવ્યા. તેમણે સિનાઈ પર્વતની તળેટીમાં પડાવ નાખ્યો. ત્રીજે દિવસે સવારે મેઘ ગર્જના અને વીજળીના ચમકારા થવા લાગ્યા. પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું અને રણ શિંગડાનો મોટો અવાજ સંભળાયો. છાવણીમાં સર્વ લોકો ભયથી ધ્રુજી ઉઠ્યા. પ્રભુ સિનાઈના પર્વતના શિખર ઉપર ઉતર્યા અને મોશેને પર્વતના શિખર પર બોલાવ્યો. તેથી મોશે પર્વત પર ચડી ગયો. પછી ઈશ્વર આ સર્વ આજ્ઞાઓ બોલ્યા. તમને ગુલામીના દેશ ઇજિપ્તમાંથી મુક્ત કરનાર હું તમારો ઈશ્વર યાહવે છું. મારા સિવાય અન્ય કોઈ દેવની ભક્તિ ન કરો. તમે તમારે માટે કોઈ મૂર્તિ ન બનાવો. આકાશમાંની, પૃથ્વી પરની કે પૃથ્વી નીચેના પ્રાણીમાંની કોઈ વસ્તુની પ્રતિમા ન બનાવો. તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહીં, કારણ મારા નામનો દુરુપયોગ કરનારને હું તમારો ઈશ્વર પ્રભુ સજા કર્યા વિના રહેતો નથી. સાબ્બાત દિન યાદ રાખીને તેની પવિત્રતા જાળવો. તમારા માતા પિતાનું સન્માન કરો, જેથી જે દેશ હું તમને આપું તેમાં તમને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય. તમે ખૂન ન કરો. તમે વ્યભિચાર ન કરો. તમે ચોરી ન કરો. તમે કોઈની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન આપો. તમે બીજા માણસના ઘરનો લોભ ન રાખો. તમે તેની પત્નીનો, તેના દાસ દાસીઓનો, તેના ઢોર ઢાંકનો, તેના ગધેડાનો અથવા તેની માલિકીની કોઈ પણ વસ્તુનો લોભ ન રાખો. પ્રભુએ ઇઝરાયેલીઓને આ પ્રમાણે કહેવા મોશેને આજ્ઞા કરી. મેં પ્રભુએ તમારી સાથે આકાશમાંથી વાત કરી છે, તે તમે પોતે જોયું છે. મારી ભક્તિ કરવાની સાથે સાથે તમે ભક્તિ કરવા પોતાને માટે સોના રૂપાના દેવો ઘડશો નહીં. સિનાઈ પર્વત ઉપર ઈશ્વરે મોશેની સાથે વાત પૂરી કરીને તેમણે તેને પોતાની આંગળીથી આજ્ઞાઓ લખેલા સાક્ષ્ય લેખની 2 શિલાપાટીઓ આપી. જ્યારે લોકોએ જોયું કે મોશેને પર્વત પરથી નીચે આવતા ઘણો વિલંબ થાય છે, ત્યારે તેમણે આરોનની પાસે એકઠા થઈને તેને કહ્યું, અમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવનાર માણસ મોશેનું શું થયું છે તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરનાર દેવ બનાવો. ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, હમણાં જ નીચે જા, કારણ તારા લોક જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો તેમણે પાપ કર્યું છે અને મારો નકાર કર્યો છે. મેં તેમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી તેનાથી તેઓ બહુ જલ્દી ભટકી ગયા છે. તેમણે પોતાને માટે સોનાનો વાછરડો બનાવીને તેની પૂજા કરી છે અને બલિદાનો ચડાવ્યા છે. વળી તેઓ કહે છે કે ઇજિપ્તમાંથી તેમને કાઢી લાવનાર એ જ તેમનો ઈશ્વર છે. યહોશુઆએ લોકોની બૂમાબૂમ સાંભળીને મોશેને કહ્યું, છાવણીમાં લડાઈનો કોલાહલ સંભળાય છે. મોશેએ કહ્યું, એ તો વિજયનો જયનાદ કે પરાજયની પોક જેવો લાગતો નથી, પણ જાણે ગીતો ગવાતા હોય તેવું લાગે છે. છાવણીની નજીક આવતા મોશેએ વાછરડો જોયો અને લોકોને નાચતા જોયા. તેથી તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેણે ત્યાં પર્વતની તળેટીમાં જ શિલાપાટીઓ ફેંકી દઈને તેમને ભાંગી નાખી. كفرتم بالرب તેણે આરોનને કહ્યું, લોકોએ તને શું કર્યું કે તે તેમને આવા મોટા પાપમાં પ્રેર્યા? પછી મોશેએ પ્રભુની પાસે પાછા જઈને કહ્યું, આ લોકોએ અઘોર પાપ કર્યું છે.
તેમણે સોનાનો દેવ બનાવીને તેની પૂજા કરી છે. કૃપા કરી તેમના પાપની ક્ષમા કરો. પરંતુ તમે તેમનું પાપ માફ ન કરો તો તમારા લોકોની નામાવલીના તમારા પુસ્તકમાંથી મારું નામ કાઢી નાખો. પ્રભુએ કહ્યું, હું તો મારી વિરુદ્ધ પાપ કરનારનું નામ મારા પુસ્તકમાંથી કાઢી નાખીશ. મોશેએ પ્રભુને કહ્યું, તમે મને કહ્યું છે કે આ લોકોને તે દેશમાં દોરી લઈ જા, પરંતુ તમે મારી સાથે કોને મોકલશો તે મને જણાવ્યું નથી. વળી તમે મને કહ્યું છે કે તમે મને સારી રીતે ઓળખો છો, મારું નામ જાણો છો અને મારાથી તમે પ્રસન્ન પણ છો. હવે જો તમે મારા પર ખરેખર પ્રસન્ન થયા હો તો તમારી યોજના મને જણાવો, જેથી હું તમારી સેવા કરું અને તમને પ્રસન્ન કરું. વળી આ પ્રજાને તમે તમારા લોકો તરીકે પસંદ કર્યા છે, એ વાતને પણ લક્ષ્યમાં રાખો. પ્રભુએ મોશેને કહ્યું, પહેલાની શિલાપાટીઓ જેવી 2 શિલાપાટીઓ ઘડી લાવ અને તે ભાંગી નાખેલી શિલાપાટીઓ પર જે લખાણ હતું તે હું આ પાટીઓ પર લખીશ. પ્રભુએ મોશેને કહ્યું, હવે હું ઇઝરાયેલી લોકો સાથે કરાર કરું છું. આ પૃથ્વી પર કોઈ પણ પ્રજામાં ન થયા હોય એવા મહાન કાર્યો હું આ લોકો સમક્ષ કરીશ. હું પ્રભુ કેવા મહાન કાર્યો કરી શકું છું તે સર્વ લોકો જોશે, કારણ હું તમારે માટે અજાયબ કાર્યો કરવાનો છું. મોશેએ આખા ઇઝરાયેલના સમાજને એકત્ર કરીને કહ્યું, પ્રભુએ તમને આ પ્રમાણે આજ્ઞા આપી છે, તમારામાંના સર્વ કુશળ કારીગરો આવીને પ્રભુએ આપેલ આજ્ઞા પ્રમાણે આ સર્વ વસ્તુઓ બનાવે. મંડપ, તેનો તંબુ, તેનું બાહ્ય આચ્છાદન, તેની કડીઓ, તેના પાટિયાં, તેની વળીઓ, તેના સ્તંભો, તેની કુંભીઓ, કરાર પેટી, તેના દાંડા તથા તેની ઉપરનું દયાસન, કરાર પેટીને ઢાંકનાર પડદો, મેજ, તેના દાંડા તથા તેના સર્વ પાત્રો તથા અર્પિત રોટલી, પ્રકાશ માટેનું દીપ વૃક્ષ તથા તેની સાધન સામગ્રી, દીવાઓ તથા તેમને માટે તેલ, ધૂપવેદી અને તેના દાંડા, અભિષેક કરવાનું તેલ, સુગંધીદાર ધૂપ, મંડપના પ્રવેશ દ્વારનો પડદો, યજ્ઞવેદી, તેની તાંબાની જાળી, તેના દાંડા તથા તેની સર્વ સાધન સામગ્રી, જળકુંડ તથા તેની બેઠક. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયેલીઓએ એ બધું કામ કર્યું હતું. મોશેએ સર્વ વસ્તુઓ તપાસી જોઈ અને તેણે જોયું કે તેમણે સઘળું પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બનાવ્યું હતું. તેથી મોશેએ તેમને આશીષ આપી. પછી વાદળે આવીને મંડપને ઢાંકી દીધો અને પ્રભુની હાજરીના ગૌરવથી મંડપ ભરાઈ ગયો. પ્રભુના પવિત્ર પર્વત સિનાઈથી તેઓ ચાલી નીકળ્યા અને 3 દિવસ સુધી મુસાફરી કરી. પ્રભુની કરાર પેટી તેમને માટે વિશ્રામનું સ્થાન શોધવા માટે તેમની આગળ રહેતી. પ્રભુએ મોશેને કહ્યું, હું ઇઝરાયેલી લોકોને કનાન દેશ આપવાનો છું. તું તે દેશની તપાસ કરવાને માટે દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરીને જાસૂસી કરવા મોકલ. મોશેએ તેમને જાસૂસી કરવા મોકલતી વખતે કહ્યું, અહીંથી ઉત્તર તરફ જાઓ અને કનાન દેશની દક્ષિણે નેગેબ થઈને પહાડી પ્રદેશમાં પ્રવેશ કરો. એ દેશ કેવો છે તે શોધી કાઢો. ત્યાં વસવાટ કરતા લોકો થોડા છે કે પુષ્કળ અને તેઓ બળવાન છે કે નિર્બળ તેની તપાસ કરો. ત્યાંની ભૂમિ ફળદ્રુપ છે કે કસ વગરની અને ત્યાં ગાઢ જંગલો છે કે નહીં તેની તપાસ કરો. હિંમતપૂર્વક જાઓ અને ત્યાંની પેદાશમાંથી થોડાક ફળ લેતા આવજો. ચાળીસ દિવસ સુધી
દેશમાં ફરીને જાસૂસી કર્યા પછી એ લોકો પારાનના રણ પ્રદેશમાં કાદેશ મુકામે મોશે, આરોન અને ઇઝરાયલના સમગ્ર સમાજ પાસે પાછા આવ્યા. તેમણે જે જોયું તેનો અહેવાલ રજૂ કર્યો અને તે દેશના ફળ તેમને બતાવ્યા. તેમણે મોશેને કહ્યું, તમે અમને જે દેશમાં મોકલ્યા હતા ત્યાં અમે ગયા. ત્યાં સાચે જ દૂધ અને મધની રેલમછેલ છે અને ત્યાંના ફળ આ રહ્યા. મોશેની આસપાસ ભેગા થયેલા લોકોને શાંત પાડતા કાલેબે કહ્યું, આપણે હમણાં જ આક્રમણ કરીને દેશનો કબજો લઈ લેવો જોઈએ, કારણ કે આપણે તે દેશને જીતી લેવા પૂરા સમર્થ છીએ. પણ કાલેબની સાથે ગયેલા માણસોએ કહ્યું, આપણે તેમની સામે ઝઝૂમી શકીએ તેમ નથી. તેઓ આપણા કરતાં વધુ બળવાન છે. આમ તેઓ ઇઝરાયલીઓમાં દેશની માહિતી સંબંધી પ્રતિકૂળ અહેવાલ ફેલાવવા લાગ્યા. તેમણે કહ્યું, અમે જે દેશની ફરીને જાસૂસી કરી તેની ભૂમિ તો તેના રહેવાસીઓને ભરખી ખાનાર ભૂમિ છે અને અમે ત્યાં જોયું કે ત્યાં વસતા બધા લોકો ઊંચા અને કદાવર છે. આથી સમગ્ર ઇઝરાયેલી સમાજે મોટે સાદે પોક મૂકી અને લોકો આખી રાત રડ્યા. બધા લોકોએ મોશે અને આરોન વિરુદ્ધ કચકચ કરી અને આખા સમાજે તેમને કહ્યું, આના કરતાં તો અમે ઇજિપ્તમાં કે આ રણ પ્રદેશમાં મરી ગયા હોય તો સારું. શા માટે પ્રભુ અમને તે દેશમાં લઈ જાય છે? અમે યુદ્ધમાં તલવારનો ભોગ બનીશું અને અમારી સ્ત્રીઓ અને બાળકો પકડાઈને લૂંટ તરીકે વહેંચાશે. આના કરતાં તો ઇજિપ્તમાં જ પાછા જવું વધારે સારું છે. તેથી તેમણે એકબીજાને કહ્યું, ચાલો આપણે એક આગેવાનની નિમણૂક કરીને ઇજિપ્ત પાછા જઈએ. ત્યારે મોશે અને આરોન ઇઝરાયેલી સમાજની સમગ્ર સભાની સમક્ષ પ્રાર્થના માટે ભૂમિ પર શિર ટેકવતા ઊંધા પડ્યા. પરંતુ સમગ્ર સમાજે ધમકી આપી કે તેમને પથ્થરો મારીને મારી નાખો. એકાએક મુલાકાત મંડપ ઉપર ઇઝરાયેલીઓ સમક્ષ પ્રભુનું ગૌરવ પ્રગટ થયું. પ્રભુએ મોશેને કહ્યું, ક્યાં સુધી આ લોકો મારો તિરસ્કાર કરશે? મેં તેમની મધ્યે આટલા બધા ચમત્કારો કર્યા છતાં ક્યાં સુધી તેઓ મારા પર વિશ્વાસ રાખવાના નથી? હું રોગચાળો મોકલીને તેમનો વિનાશ કરી નાખીશ અને તેમનું ઠામ ઠેકાણું નહીં રહે. પણ હું તારાથી તેમના કરતાં મહાન અને બળવાન પ્રજા ઉત્પન્ન કરીશ. પરંતુ મોશે પ્રભુને કહ્યું, તો પછી એ વાત ઇજિપ્તના લોકોને સાંભળવામાં આવશે અને તેમને તો ખબર છે કે તમે તમારા સામર્થ્યથી આ લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છો. હવે જાણે એક માણસને મારતા હો તેમ તમે તમારા બધા લોકનો એક સામટો સંહાર કરશો, તો જે પ્રજાઓએ તમારી કીર્તિ સાંભળી છે તે કહેશે, પ્રભુએ જે દેશ આપવાનું વચન આ લોકોને આપ્યું હતું તેમાં તે તેમને લઈ જઈ શક્યા નહીં, તેથી તેમણે બધાને આ રણ પ્રદેશમાં મારી નાખ્યા. તેથી હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું અને તમારા કહેવા પ્રમાણે તમારી મહાન અને અપાર દયા સંભાળીને આ લોકોને તેમના અપરાધની ક્ષમા આપો. ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારથી અત્યાર સુધી તમે માફી બક્ષી છે, તેમ હવે માફી આપો. પ્રભુએ જવાબ આપ્યો, તારી વિનંતી પ્રમાણે હું તેમને માફ કરું છું. પણ હું જીવંત છું અને સમગ્ર સૃષ્ટિ જેનાથી ભરપૂર છે એ મારા ગૌરવના સોગંદ ખાઈને કહું છું કે જે દેશ આપવાનું વચન મેં તેમના પૂર્વજોને આપ્યું હતું તેમાં તેઓ પ્રવેશ પામશે નહીં. કારણ આ લોકોએ મારું ગૌરવ તથા ઇજિપ્ત અને રણ પ્રદેશમાં કરેલા મારા અદ્ભુત ચમત્કારો જોયા છતાં વારંવાર મારી પરીક્ષા કરી છે અને મને આધીન થયા નથી. તેથી જેમણે મારો તિરસ્કાર કર્યો છે તેમનામાંનો કોઈ પણ એ દેશ જોવા પામશે નહીં. પ્રભુનો કોપ ઇઝરાયેલીઓ ઉપર સળગી ઉઠ્યો અને પ્રભુને નાખુશ કરનારી એ આખી પેઢીનો નાશ થયો ત્યાં સુધી 40 વર્ષ તેમને વેરાન પ્રદેશમાં રઝળપાટ કરાવી. પ્રભુએ ઇઝરાયેલીઓને જે કહેવા મોશેને આજ્ઞા આપી હતી તે સર્વ મોશે તેમને ઇજિપ્તમાંથી નીકળ્યા પછી 40મા વર્ષના 11મા મહિનાના પ્રથમ દિવસે કહી સંભળાવ્યું. હે ઇઝરાયેલીઓ સાંભળો, યાહવે એકમાત્ર યાહવે આપણા ઈશ્વર છે અને તમારા ઈશ્વર પ્રભુ પર તમે તમારા પૂરા હૃદયથી, તમારા પૂરા મનથી તથા તમારી પૂરી તાકાતથી પ્રેમ રાખો.
તમને શિસ્તમાં લાવવા અને હાડમારીઓ દ્વારા તમારી કસોટી કરી તમારો શો ઈરાદો છે અને તમે તેમની સર્વ આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે નહીં, તે જાણવા તમારા ઈશ્વર પ્રભુએ તમને 40 વર્ષ સુધી લાંબી મુસાફરીમાં કેવી રીતે ચલાવ્યા તે યાદ રાખો. તે માટે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓનું પાલન કરો, તેમના નિયમો પ્રમાણે વર્તો અને તેમના પ્રત્યે ભક્તિ દર્શાવો. તમારા ઈશ્વર પ્રભુ તમને જે ઉત્તમ દેશમાં લઈ જાય છે તે આવો છે. ત્યાં નદી નાળા તથા ખીણો અને પહાડોમાં ફૂટી નીકળતા ભૂગર્ભ ઝરાઓ છે. એને બદલે તમારા ઈશ્વર પ્રભુ તમારી મધ્યે તમારા લોકોમાંથી જ તમારે માટે મારા જેવો સંદેશવાહક ઊભો કરશે. તમારે તેનું જ સાંભળવું. તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે આજે જ જે કરાર શપથપૂર્વક કરવા માગે છે તે પાળવાની જવાબદારી સ્વીકારો, જેથી તે આજે તમને પોતાના લોક તરીકે સ્થાપિત કરે અને તમારા પૂર્વજો અબ્રાહમ, ઇસ્હાક તથા યાકોબની સમક્ષ તેમણે જે શપથ લીધા તે પ્રમાણે તે તમારા ઈશ્વર બને. તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવાની, તેમના માર્ગોમાં ચાલવાની અને તેમની સર્વ આજ્ઞાઓ તથા તેમના આદેશો અને ફરમાનોનું પાલન કરવાની જે આજ્ઞા હું આજે તમને આપું છું તેનું જો તમે પાલન કરશો તો તમારું કલ્યાણ થશે અને તમારી વંશ વૃદ્ધિ થશે અને જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને આશીર્વાદ આપશે. પણ જો તમારું હૃદય ભટકી જાય અને એ આજ્ઞાની ઉપેક્ષા કરશો અને લલચાઈ જઈને અન્ય દેવ દેવીઓની સેવા પૂજા કરશો તો હું આજે તમને ચેતવણી આપું છું કે તમે જરૂર નાશ પામશો. જે દેશનો કબજો લેવા તમે યર્દન ઓળંગીને જાઓ છો તેમાં લાંબો સમય વાસ કરી શકશો નહીં. આજે હું 120 વર્ષનો થયો છું અને તમને યુદ્ધની અવરજવરમાં દોરી શકું તેમ નથી, કારણ પ્રભુએ મને કહ્યું છે કે તું યર્દન નદીની પેલે પાર જઈશ નહીં. ત્યાર પછી મોશે યહોશુઆને બોલાવીને સર્વ ઇઝરાયેલી લોકોની હાજરીમાં કહ્યું, બળવાન અને હિંમતવાન થા, કારણ જે દેશ આ લોકોને આપવા વિશે પ્રભુએ તેમના પૂર્વજો આગળ શપથ લીધા હતા તેનો કબજો લેવા તું જ આ લોકોને દોરી જશે. પ્રભુ પોતે તારા અગ્રેસર થશે અને તારી સાથે રહેશે. તે તને નિષ્ફળ થવા દેશે નહીં કે તને તજી દેશે નહીં. તેથી ડરીશ કે ભયભીત થઈશ નહીં. પછી મોશે મોઆબની તળેટીમાંથી યરીખો નગરની પૂર્વે આવેલ નબો પર્વતના પિસગા નામના શિખર પર ચડ્યો અને ત્યાંથી પ્રભુએ તેને સમગ્ર દેશ દેખાડ્યો. એટલે ઉત્તરે છેક દાન સુધી ગિલિયાદનો આખો પ્રદેશ. પ્રભુએ મોશેને કહ્યું, આ દેશ વિશે મેં અબ્રાહમ, ઇસ્હાક અને યાકોબ આગળ શપથ લીધા હતા કે હું તે તેમના વંશજોને આપીશ. મેં તને તે દેશ નજરો નજર દેખાડ્યો છે, પણ યર્દન પાર કરીને તું ત્યાં જવા પામશે નહીં. તેથી પ્રભુના કહ્યા પ્રમાણે પ્રભુનો સેવક મોશે ત્યાં મોઆબ દેશમાં મૃત્યુ પામ્યો અને મોઆબ દેશના બેથ પયોર નગરની સામે આવેલા ખીણ પ્રદેશમાં તેને દફનાવવામાં આવ્યો. પણ આજ સુધી તેની કબર વિશે કોઈ જાણતું નથી. ઇઝરાયલમાં મોશે જેવો બીજો કોઈ સંદેશવાહક ઊભો થયો નથી. પ્રભુએ મોશેને પોતાનો પ્રત્યક્ષ પરિચય આપ્યો હતો. મોશે ઇજિપ્ત દેશમાં ફેરોની, અધિકારીઓની અને તેના સમગ્ર દેશની વિરુદ્ધ જે ચમત્કારો અને અજાયબ કાર્યો કર્યા
તેવા કાર્યો બીજા કોઈ સંદેશવાહકે કર્યા નથી. તે જ પ્રમાણે મોશે સમગ્ર ઇઝરાયેલની સમક્ષ જે મહાન અને પ્રતાપી કાર્યો કર્યા, તેવા કાર્યો પણ બીજા કોઈ સંદેશવાહકે કર્યા નથી. આ જે આજ્ઞા હું આજે તમને ફરમાવું છું, તે પાળવાનું તમારે માટે મુશ્કેલ નથી કે તે તમારાથી દૂર નથી, પરંતુ એ આજ્ઞા તો તમારી પાસે જ છે. તે તમારા મુખમાં અને તમારા હૃદયમાં છે, માટે તમે તેનું પાલન કરો. આજે હું આકાશ તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી તરીકે રાખું છું કે મેં તમારી પસંદગી માટે તમારી આગળ જીવન અને મરણ તથા આશીર્વાદ અને શાપ મૂક્યા છે. માટે જીવન પસંદ કરો કે જેથી તમે અને તમારા સંતાનો જીવતા રહે. પ્રભુ કહે છે, એવો સમય આવશે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાના લોકો સાથે નવો કરાર કરીશ. પણ હવે પછી હું ઇઝરાયેલના લોકો સાથે જે નવો કરાર કરીશ તે આ પ્રમાણે હશે. હું તેમની મધ્યે મારા નિયમની પુનઃ પ્રતિષ્ઠા કરીશ અને તેને તેમના હૃદયપટ પર લખીશ. હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે. આમ અબ્રાહમથી દાવીદ સુધી 14 પેઢી થાય છે અને દાવીદના સમયથી ઇઝરાયેલી પ્રજાને બેબીલોનની ગુલામીમાં લઈ જવામાં આવી ત્યાં સુધી 14 પેઢી થાય છે અને ત્યાંથી ખ્રિસ્તના જન્મ સુધી 14 પેઢી થાય છે.